નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાત બજેટ 2025 અને 26ને લઈને. ગુજરાત બજેટ 2025 અને 26માં ઘણા બધા અલગ અલગ જોગવાઈઓ તો કરી દેવામાં આવી અને તેમાં પણ જો બહુ મહત્વપૂર્ણ જો અમુક જોગવાઈઓની વાત કરું તો તેમાં શિક્ષણ અને આરોગ્યમાં જે સૌથી વધારે જોગવાઈ તો કરવામાં આવી છે. શિક્ષણમાં 59,999 એટલે ટોટલ 60,000 કરોડનું જે બજેટ તો ફાળવવામાં આવ્યું છે. બીજી બાજુ આરોગ્ય અને પરિવાર કલ્યાણના બજેટમાં 23,385 ગઈ વખતના બજેટ કરતાં 16% વધારો કરવામાં આવ્યો હોવાની વિગતો પણ અત્યારે તો જે સામે આવી રહી છે. તો ત્રીજી બાજુ ગૃહ વિભાગ માટે 12,659 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે જો તમામ જે એલોકેશનની વાત કરીએ તો આ વખતે એલોકેશન તો સારા એવા કરવામાં આવે છે, પણ તેની સાથે સવાલ એ છે કે એલોકેશનની બાદ ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે ઘણું જરૂરી જોવા મળતું હોય છે. અને દર વખતે જ્યારે આપણે બજેટની વાત કરતા હોય છે ત્યારે બજેટને કોઈ એક થીમ આધારિત અત્યારે રાખવામાં આવતું હોય છે અને આ વખતની થીમ છે જ્ઞાન આધારિત. જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, એ ચારને અત્યારે જે સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને તેની ઉપર આખું આ બજેટને અત્યારે મૂકવામાં આવ્યું છે. મેક ઇન ઇન્ડિયાની અત્યારે તો જે બાબત જોવા મળી રહી છે, મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે એમ કહેવાય ને કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ પણ 10થી 14% એન્યુઅલી અત્યારે તો જોવા મળે તેની શક્યતાઓ અત્યારે તો વર્તાઈ રહી છે. ત્યારે તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ચારેયનું સૌથી પહેલા તો સ્વાગત છે. કિશોરભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ગુજરાતનું આપણે બજેટ અત્યારે ચર્ચી રહ્યા છીએ, પણ તેની સાથે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ અત્યારે જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી ને ભારતમાં ક્યાંક એમ કે વિકસિત ભારતને કોન્સેપ્ટ સાથે આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારત હોય કે પછી અત્યારે મેક ઇન ઇન્ડિયા હોય તેની ઉપર તો આગળ વધી રહ્યા છે, પણ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક બાબત તો બહુ જ ચર્ચાસ્પદ જોવા મળી હતી કે ગુજરાતનું જે બજેટ છે અને ગુજરાતનું જે વિકાસ મોડલ તરીકે અત્યારે પ્રસ્તાવિત કરવાનું છે તે ગુજરાતના વિકાસને લઈને આ બજેટ અત્યારે રજૂ કરવામાં આવ્યું છે 3,70,250 કરોડનું. આ બજેટને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કિશોરભાઈ. યજ્ઞભાઈ, સોરી, બજેટ ખરેખર ઓવરઓલ હું અર્થશાસ્ત્રી તરીકે જોઉં તો મને બજેટ ઘણું સારું લાગે, કેમ કે બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષણ માટે જેમ તમે કીધું એમ સારી ફાળવણી કરી છે. મહિલાઓ માટે જે સખી સહેલી યોજના અને વર્કિંગ વુમન હોસ્ટેલની જે વાત કરી છે એ પણ ઘણું સારું છે. ગુજરાતના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને જે ઉદ્યોગો માટે MSME માટે 3600 કરોડની જે ફાળવણી કરી છે, ટેક્સટાઇલ સેક્ટર માટે અલગથી એક ફાળવણી કરી છે, ખેડૂતો માટે પણ અંદાજિત 22,000 કરોડ 22,498 કરોડની જે ફાળવણી કરી છે. એટલે ઓવરઓલ દરેક વર્ગને આવરવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન એવો થયો છે કે જે કેન્દ્રનું બજેટ હતું અને રાજ્યનું બજેટ એ ક્યાંક ને ક્યાંક સમાંતર થોડુંક જવું જોઈએ. એટલે એ પ્રકારે હું કહું કે ભાઈ બજેટ ઘણું સારું કહેવાય. જે એક વસ્તુ મને કદાચ અત્યારે હું આપણી આ ચર્ચા માટે જોઈ રહ્યો હતો ત્યારે મને એક પ્રશ્ન ઉભો થયો કે જ્યારે બજેટના આંકડાની તમે જે વાત કરી ટોટલ 3,70,250 કરોડ, અને એ જ આંકડો જ્યારે હું સરકારની ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટમાંથી જે અંદાજિત મેં પ્રિન્ટ આઉટ કાઢીને રાખી છે એ આંકડો જે દેખાડે છે એ કદાચ મને 3,66,754 કરોડનો દેખાડે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જોવું પડશે કે આંકડામાં વિસંગતતા ક્યાંક મને હાલમાં દેખાઈ રહી છે. ઓવરઓલ હું કહું કે બજેટ મારા હિસાબે રિઝનેબલ છે, પણ ફરી એ જ પ્રશ્ન આવશે કે તમે જે યોજનાઓ બનાવો છો એનું અમલીકરણ કેટલી હદ સુધી જાય છે. એ આપણે જૂના બજેટમાં પણ જોયું છે કે ફાળવણી તો થઈ જાય છે અને ફાળવણી થયા પછી જ્યારે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી ચેક કરવામાં આવે તો ત્યારે ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક હજુ કચાશ રહી જતી હોય છે. એટલે જો જે પ્રમાણે ફાળવણી કરેલી છે એ પ્રમાણે જો ટુરિઝમની વાત કરીએ કે 6,500 કરોડની ટુરિઝમની વાત છે. એક વસ્તુ જે કદાચ મિસિંગ મને લાગી એ આ સુરતના ડાયમંડ સેક્ટરને લઈને ઘણી મિસિંગતા લાગી. બીજું હાયર એજ્યુકેશનમાં જે ફાળવણીની જરૂરત હતી, કેમ કે હાયર એજ્યુકેશન સેક્ટર એ બહુ એક મિસિંગ પાર્ટ છે. એમાં કદાચ હું કહીશ કે એક જગ્યા રહી ગઈ છે. એ સિવાય ઓવરઓલ યોગ્ય છે અને આપણે આગળ ચર્ચા કરીશું. યજ્ઞભાઈ. બિલકુલ.
ક્યાંક યોગ્ય બજેટ તો જોવા મળી રહ્યું છે અને તેની સાથે એક વસ્તુ એ પણ બહુ સારી છે કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે પણ આ વખતે 22,498 કરોડની જોગવાઈ તો કરવામાં આવી છે, પણ ખેડૂતોના પ્રશ્નો બહુ બધા છે. શું પ્રશ્નો અત્યારે તો પૂર્ણ થશે કે કેમ? હિરેનભાઈ, આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? હિરેનભાઈ, અનમ્યુટ કરજો. ભાઈ, જે પ્રકારની અપેક્ષા હતી, હું સવારથી તો થનગનાટ અનુભવી રહ્યો હતો. સવારે વહેલા જયારે ઉઠ્યો ત્યારે મને એમ કે આજે તો ઘણું બધું આ ખૂબ ચિત્ર બદલાઈ જશે. ખૂબ ઉત્સાહી હતો અને ખાસ કરીને મહિલાઓ માટે મને એવું હતું કે આજે તો જે દિલ્હીમાં મુખ્યમંત્રી શપથ લઈ રહ્યા છે એ જ પ્રકારે આજે ગુજરાતમાં પણ મહિલાઓ માટે 500 રૂપિયા બાટલાની જાહેરાત કરવામાં આવશે, 2,500 રૂપિયા એમના ખાતામાં નાખવાની જાહેરાત કરવામાં આવશે, 24,000 રૂપિયા સગર્ભા મહિલા માટેની જાહેરાત કરવામાં આવશે. આવી બધી જાહેરાતો આવશે, પણ અફસોસ કે ગુજરાતને 30 વર્ષના આટલા સતત શાસન પછી પણ એ વંચિત રહી ગયું. દિશાવિહીન સંપૂર્ણ જાહેરાતોની વાતો, નક્કર આયોજન જે રોજગારી માટે અને મોંઘવારી નાથવા માટેનું હોવું જોઈએ એવું ક્યાંય જોવા મળ્યું નહીં. અને સૌથી મહત્વની વાત કે જે દેવું ગુજરાતના માથા ઉપર, જે માથાદીઠ દેવું વધી રહ્યું છે એને ઓછું કરવા માટેના કોઈ નક્કર પગલા ક્યાંય જોવા મળતા નથી. ડિટેલમાં આપણે ઘણી બધી વાત કરીશું, પણ જેમ કિશોરભાઈએ વાત કરી કે પહેલી નજરે આંખે ઉડીને વળગે આપણે, એ વાત એવી છે કે વિધાનસભાના પટલ પર મંત્રી સાહેબ જે આંકડા બોલે છે અને જે છપાઈને સરકારની વેબસાઇટ પર આવે છે, આ બંનેમાં મોટી વિસંગતતા જોવા મળે છે. એટલે જે સરકાર કેટલાય વખતથી રોજગારીના આંકડા છુપાવવાના, કોરોનાના આંકડા છુપાવવાના, પછી હવે તો નાણાંના પણ આંકડા છુપાવવાના, એટલે એની જે માસ્ટરી આવી ગઈ છે અત્યારે પણ જોવા મળે છે. એટલે ગુજરાતી તરીકે આપણે કોની પર ભરોસો કરવો એ જોવું પડે કે જે આધિકારિક સરકાર રિલીઝ કરી રહી છે આંકડા જોઈએ તો એ આંકડામાં જે પ્રમાણે કીધું કે 1,000 કરોડ ક્યાં ગયા જ ખબર નથી પડતી. ડિટેલમાં આપણે ચર્ચા કરીશું આગળ કે શિક્ષણમાં શું છે, આરોગ્યમાં શું છે, કેન્દ્ર સરકારે કેટલા રૂપિયા મોકલાયા છે, તમારા અને મારા માટે શું છે, એ આપણે ચર્ચા કરીશું. પણ સરકારે ખરેખર દર વર્ષે જેનો મોકો મળતો હતો એ આ વખતે પણ ગુમાવ્યો છે. આગામી જે નેક્સ્ટ રાઉન્ડમાં હું ડિટેલમાં કહીશ કે આમાં સરકારે ક્યાં આપણને જે આની પહેલા પણ ઉલ્લુ બનાવ્યા હતા અને આ અત્યારે પણ ઉલ્લુ બનાવી રહી છે, એના દસ્તાવેજ સાથે હું આના પછીના વાતમાં કહીશ. રાજેશભાઈ, આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? રાજેશભાઈ, અનમ્યુટ કરજો. જો કોઈ પણ બજેટ આવે ને એટલે જનરલ એક પરંપરા હોય કે બજેટ રજૂ કરનાર સત્તા પક્ષ હોય અને ફૂલ ગુલાબી અને પ્રજાહિતનું અને સર્વસમાવેશી, આ બધા એક ટિપિકલ શબ્દ છે, એના સાથે બજેટને આવકારે. અને વિપક્ષ જે છે એ બજેટને રદ્દી છે અને લોકો માટે આની અંદર કશું જ નથી, આ પ્રકારની વાત કરે. આ એક પરંપરા બની ગઈ છે. આપણે બેની વચ્ચેની જયારે દ્રષ્ટિ નાખીએ બજેટ ઉપર, તો તમે જે કીધું એ પ્રમાણે બજેટના આંકડામાં તમે પાછળ જે 1 કે 2 વર્ષથી સતત જે આલોચના સરકારની થતી હતી એ બધા વિષયોને ક્યાંક ને ક્યાંક સ્પર્શ કરવાની કોશિશ કરી. દાખલા તરીકે ગૃહની અંદર એમણે જે બજેટ ફાળ્યું 12,659 કરોડ, એની અંદર સાયબર ક્રાઇમને નાથવા માટે સ્પેશિયલ એનું અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું. કારણ કે અત્યારે આપણે પણ કોઈને ફોન કર્યા તો પહેલી જે રિંગટોન વાગે છે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું એની વાગે છે. એટલે કેટલો મોટો એક ફ્રોડ નો અને બહુ મોટો ગુનાખોરી થઈ રહી છે. એ સિવાય ડ્રગ્સના મામલાની અંદર ગુજરાતની અંદર બહુ ચર્ચાનો વિષય બન્યો હતો. એટલે ગૃહની અંદર એક તો AI ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર જે સેલ છે એને પ્રશિક્ષિત કરવાનો, એને વધારે ટેકનોલોજી એને પ્રોવાઈડ કરવા એના માટેનો પ્રયોગ, અને પોલીસને જે છે આધુનિક કરવાનું, એના માટે 12,659 કરોડ. શિક્ષણની ચર્ચા આમ આદમી પાર્ટી 2022માં આવ્યા પછી ગુજરાતમાં શિક્ષણની ચર્ચાઓ બહુ થઈ અને એની અંદર પ્રાથમિક સ્કૂલોની સ્થિતિ, 700 બાળકો એક શિક્ષક છે, આદિવાસી આશ્રમ શાળાઓની અંદર શું સ્થિતિ છે, આ બધાની ચર્ચાઓ થઈ. એમાં 59,000 કરોડ, લગભગ 60,000 કરોડની આસપાસનું બહુ માતબર જે છે બજેટ ફાળવવામાં આવ્યું છે શિક્ષણ ક્ષેત્રે. અને એની અંદર પણ તમે જોશો તો 22,914 કરોડ રૂપિયા તો માત્ર જે શિક્ષણના વર્ગો છે
જે બહુ એની પણ આલોચના થતી હતી. એ વર્ગોને વધારવાના જે વર્ગો છે અને વધારે આધુનિક બનાવવાના, સ્માર્ટ ક્લાસીસ બનાવવાના, આની પાછળ વાપરવા માટેની વાત થઈ છે. 4 નવી એકલવ્ય સ્કૂલોની વાત થઈ છે. એટલે કે આદિવાસી વિસ્તારની અંદર લોકોને ભણાવવા માટે સ્કૂલ ઓફ એક્સલન્સની વાત થઈ છે કે ભાઈ દરેક જિલ્લા વાઇઝ સ્કૂલ ઓફ એક્સલન્સ હોય એના માટેનું એક અલગથી બજેટ ફાળવવા માટેની વાત થઈ. આ જે આંકડાઓ જાહેર થયા છે હું એની વાત કરું છું. આ વાત થઈ શિક્ષણ અને ગૃહની. પછી સૌથી મોટો અહીંયા આપણા ત્યાં ખ્યાતિકાંડ જેવા કાંડ થાય ત્યારે આરોગ્યની ચર્ચા ખૂબ થાય છે. કોરોનાની વાત યાદ કરાવી હિરેનભાઈએ. કોરોના વખતની પણ ચર્ચાઓ હજી પણ આપણને યાદ છે કઈ રીતની એની અંદર સ્થિતિ ઊભી થઈ હતી. એટલે આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જોશો તો આંકડો ક્યાં ગયો? એની અંદર પણ લગભગ 23,000 કરોડ રૂપિયા આરોગ્યની પાછળ ખર્ચવાની 23,385. અને એ ખર્ચવાની છે. એમાં દરેક જિલ્લા વાઇઝ મેડિકલ કોલેજો, એની હોસ્પિટલ, પછી લેબ્સ, આ બધાની એમાં સ્ટાફની ભરતી, આ બધાની એની અંદર ચર્ચા થયેલી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ જે માદો પડ્યો છે જેની ચર્ચા ખૂબ જ થાય છે. ખાસ જેમ હીરા ઉદ્યોગની વાત કરી કે ઉદ્યોગ અત્યારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, એમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સ્પેશિયલ 2,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે અને સ્ટાર્ટઅપ માટે 3600 કરોડ રૂપિયા અલગથી ફાળવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુષ્કળ પૈસા આ વખતે ફાળવ્યા છે. એમાં 12,847 કરોડ રૂપિયા જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, હાઈવેઝ એના, અને ખાસ કરીને જે પેલા પુલ પડી જાય છે કાં તો પુલના બાંધકામની અંદર ખામીઓ નીકળે છે એની જે ચર્ચા થાય છે, એમાં 500 કરોડ રૂપિયા એ જે પુલો પડી જતા હોય કે જેની રિનોવેશનની જરૂર હોય એના માટે સ્પેશિયલ 500 કરોડ રૂપિયાની અલગ ફાળવણી કરવામાં આવી છે. એટલે સરકારે બાબતને ધ્યાનમાં લીધી છે કે ભાઈ જે પુલની સ્થિતિ થાય છે એના કારણે સરકારની જે કિરકિરી થાય છે એના ઉપર એની ચર્ચા કરી. જો પેન્શનરો માટે હયાતીનો સૌથી મોટો પ્રશ્ન હતો કે ભાઈ એમને ત્યાં ધક્કા ખાવા પડે કાં તો હાજર થવું પડે, એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો કોશિશ કરી છે. સંત સુરદાસ યોજનાની અંદર જે 80% દિવ્યાંગ માટેની યોજના હતી એની અંદર 60% ક્રાઇટેરિયા કરવામાં આવે છે. ખેડૂતનું ટ્રેક્ટર એ ખેડૂતનું ગાડું કહેવાય એટલે એના ઉપરની સબસિડી 1 લાખ રૂપિયા, એટલે એ રીતે ખેડૂતને સાથે સાંકળે. એફોર્ડેબલ હાઉસિંગના જે મકાન છે એની સબસિડી જે છે એ 50,000 રૂપિયા સુધી વધારી છે. એની સાથે ગીરો ખતની સ્ટેમ્પ ડ્યુટી જે 5,000 કરી છે, જે પહેલા 25,000 રૂપિયા હતી. વુમન્સ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ્સ બનાવવાની વાત છે. મહિલા અને બાળકોના મૃત્યુનો દર ઘટે એના માટે નું એક અલગ પ્રોવિઝન, 200 નવી 108, એટલે 1,392 કરોડ રૂપિયા જે GMERS ની હોસ્પિટલ છે એની પાછળ. એટલે આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, સલામતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધાને ધ્યાનમાં લઈને આ બજેટની ફાળવણી કરી છે. હવે આ ફાળવણીઓ પાછળના બજેટોની આપણે ચર્ચા કરીએ એની તુલનામાં પાછળ કરેલી ફાળવણીનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હોય તો આ વખતની સ્થિતિ શું હોઈ શકે એ પછીના ફેઝની ચર્ચાનો આપણે વિષય રહેશે. જી ભાઈ, ક્યાંક સવાલ એ છે કે આગામી સમયમાં એટલે કે જે 2024 અને 25નું જે બજેટ હતું અને તેમાં જે યોજનાઓ તો ઘણી બધી જાહેર કરવામાં આવી, પણ તેની સાથે તેમાં કેટલું અમલીકરણ થયું, પ્લસ 2025 અને 26માં તમે યોજનાઓ તો જાહેર કરી અને તેની સાથે હવે તેનું કેવી રીતનું અમલીકરણ થશે આગામી સમયમાં તેને લઈને પણ વાત કરવી છે. સૌથી પહેલાં તો આપના મત અનુસાર આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, માનનીય મોદીજીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને, અને જે રીતે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું એના અનુસંધાનમાં, એટલે એને પેરેલલ કે વો બડે ભાઈ હે તો ये छोटा भाई है, એવી રીતે રાજ્ય સરકારનું બજેટ બન્યું. કારણ કે કેન્દ્ર સરકારના બજેટમાં જે ટેક્સની છૂટછાટ મળી, જે MSMEનું ડેવલપમેન્ટ વિશેની જે વાતો થઈ, તો એ વાતોનો પડઘો રાજ્ય સરકારના બજેટમાં આવ્યો, અને ખાસ કરીને છેવાડાના વ્યક્તિની ચિંતા કેવી રીતે કરી શકાય. એટલે આ બજેટને જ્ઞાન બજેટ નામ આપવામાં આવ્યું. જ્ઞાન એટલે G ફોર ગરીબ, Y ફોર યુવા, A ફોર અન્નદાતા અને N ફોર નારી શક્તિ. એટલે જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું. હમણાં માનનીય રાજેશભાઈ ઠાકરે પણ આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. ડોક્ટર અલ્પેશભાઈએ પણ ખૂબ સારી રજૂઆત કરી, અને હંમેશની જેમ મારા કોંગ્રેસના મિત્રએ પણ અદ્ભુત રજૂઆત કરી. હવે
3,70,250 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. મુખ્યત્વે કોઈ પણ રાજ્યની લાઇફલાઇન અથવા તો એનું ધબકતું હૃદય એ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય છે. અને આ જ્ઞાનની સાથે જ્ઞાનનો ઉદય ત્યારે જ થાય કે જ્યારે તમારી પાસે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હોય. એટલે જેના ભાગરૂપે નવા એક્સપ્રેસ વે 2 કે જે ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રને જોડે, એટલે ડીસાથી સૌરાષ્ટ્ર સુધીનો એક એક્સપ્રેસ વે બનાવવાનો. એવી જ રીતે જે આપણા રિલિજન કોરિડોર છે સોમનાથથી દ્વારકા, તો એ બંનેને જોડવાનો એક નવો એક્સપ્રેસ વે. આ સાથે જે અગત્યના સ્થળો છે, પ્રવાસન સ્થળો છે, સમજો કે દાખલા તરીકે વડોદરા એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવા 12 નવા હાઈસ્પીડ કોરિડોર બનશે. આની સાથે જે આદિવાસી વિસ્તાર છે ખૂબ મોટો, અને ત્યાંનો વિકાસ થયો છે અને એને સ્માર્ટ સિટીનું પણ બિરુદ આપવામાં આવ્યું છે, એવા દાહોદમાં હવે નવીન એરપોર્ટ બનશે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી ડેવલપમેન્ટ માટે મેટ્રો રેલમાં પણ 2370 કરોડની જોગવાઈ છે. આ સિવાય છે ને 6 જગ્યાને સ્પેશિયલ ઝોન બનાવ્યા છે, ગ્રોથ હબ નામ આપવામાં આવ્યું છે, કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, આ 4 જે સિટી છે તે, અને એની સાથે 2 સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજિયન અને કચ્છ રિજિયન, આમાં આઈ હબ પણ બનાવવામાં આવશે. અને એની સાથે સાથે પોરબંદર, ભાવનગર અને સુરતના એરપોર્ટોનું પણ વિસ્તરણ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો મહિલા પણ સશક્તિકરણ થવું જોઈએ. તો મહિલા સશક્તિકરણ માટે નમો લક્ષ્મી યોજના 1250 કરોડનું જોગવાઈ છે. જે ગંગા સ્વરૂપ બહેનો છે એને આર્થિક સહાય માટે 3105 કરોડની જોગવાઈ છે. પ્રવાસન ક્ષેત્રે એનો વિકાસ થાય એ માટે 6505 કરોડનું બજેટ, કે જે અંબાજી, ધોરાઈ જેવા ટુરિઝમ ડેવલપમેન્ટ, એવા અસંખ્ય પ્રવાસન સ્થળો જે ગુજરાતમાં છે એનો વિકાસ થાય. ને સાથે સાથે છેવાડાના વ્યક્તિ સુધી પાકો રસ્તો જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડવાનો ફરી એકવાર પ્રયત્ન થાય અને એને પાકો રસ્તો મળે એના માટે ગ્રામ સડક યોજના, એની 5000 કરોડની જોગવાઈ છે. કિસાન માટે કિસાન સૂર્યોદય યોજના, કે જેને 24 કલાક વીજળી મળે એના માટે 2175 કરોડની જોગવાઈ છે. પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડની જોગવાઈ છે. ઓવરઓલ જોવા જઈએ તો તમામ સેક્ટરને અત્યારે તો જે આવરી લેવામાં આવ્યા હોય તે પ્રમાણેની જે બાબત જોવા મળી રહી છે. જે પ્રમાણે સંજીવભાઈએ બહુ સાચી વાત કહી કે ના, જ્ઞાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી તમામને આવરી લેવામાં આવ્યા છે. ઓકે, તો હવે સેક્ટર વાઇઝ ચર્ચા વિચારણા શરૂ કરીશું. થોડોક ટૂંકમાં તમામ જે અતિથિ અત્યારે જોડાયા છે તે ટૂંકમાં જવાબ આપે, હું એવી આશા રાખું. હિરેનભાઈ, શરૂઆત શિક્ષણથી કરીએ છીએ. શિક્ષણમાં અત્યારે સૌથી મહત્વનો મુદ્દો જોવા મળતો હોય છે રિસર્ચ માટેનો. રિસર્ચમાં ક્યાંક એલોકેશનને લઈને પણ સવાલ જોવા મળતો હોય છે. શું કહેશો આપ, હિરેનભાઈ? રિસર્ચના વિદ્યાર્થી તરીકે મને અપેક્ષા કે રિસર્ચમાં ખરેખર જેમ કેન્દ્ર સરકારમાં ઘણી બધી સ્કીમો છે, એ જ સ્કીમો, એવા પ્રકારની સ્કીમો અહીંયા લાગુ થઈ હોય તો સારું. તો પણ જે હરીફરીને જે સ્કીમ લાગુ છે શોધ સ્કીમ, એ જ સ્કીમ જોવા મળી. એના સિવાય બીજી કોઈ વિશેષ સ્કીમની કોઈ જાહેરાત નહીં, જેમાં પણ વધારો થઈ શકતો હતો. જે 15,000 આપવામાં આવે છે એની જગ્યાએ 25,000, જે કેન્દ્ર સરકારમાં 38,000 મળે છે જે રિસર્ચ સ્કોલર છે એના માટે, પણ એવી કોઈ જાહેરાત કરવામાં ના આવી. એજ્યુકેશનમાં જે કહેવામાં આવે છે કે 59,999 રૂપિયાની એલોકેશન છે. હાલના બજેટમાં હાલમાં જે પ્રકારનું ચાલી રહ્યું છે ખર્ચ, એ 43,396 કરોડ રૂપિયા અત્યારે હાલમાં ખર્ચ થઈ રહ્યો છે. અને એ સાઇટ ઉપર અત્યારે મૂકવામાં આવ્યું છે, જે ભાષણ પછી એ 48,575 રૂપિયા મોકલવામાં આવ્યું છે. એટલે સરકાર આંકડો કહે કંઈક અલગ, ધરાતલ પર કંઈક આવે અલગ, અને લોકોને મળે કંઈક અલગ. એટલે જાહેરાત કરવી, જાહેરાત પછી ફાળવણી કરવી, એનું અમલીકરણ કરવું, અને એના પછી ખર્ચ કયો થયો છે આ વસ્તુ જોવી, એ ખરેખર સંપૂર્ણ અલગ અલગ બાબતો છે. મનરેગાના 50 વખત ઉદાહરણો આપ્યા છે કે હજારો કરોડ રૂપિયાના મનરેગાના બજેટના એલોકેશન પછી ગુજરાતમાં એવા અસંખ્ય ઉદાહરણો સાથે મેં રજૂઆત કરી કે ચેકવોલ ડેમ બનાવવાનો હોય, કે ત્યાં બોરવેલ બનાવવાનો હોય, કે બોરીબંધ બનાવવાનો હોય, આ બધી વસ્તુ ત્યાંમાંથી એક પણ વસ્તુ ના હોય, પણ 4-4, 5-5 લાખના બિલો બની ગયા હોય અને સ્થાનિક ધારાસભ્યને ત્યાંના લોકોના નામો એ જોબ કાર્ડમાં બની ગયા હોય. એટલે આ બધી વસ્તુ ધરાતલ પર ત્યારે ઉતરતી ત્યારે પણ જોવા મળે. મારે ઉદાહરણ સાથે તમને કહેવું છે કે આ ગયા વખતના બજેટનું જે પેપરમાં રિલીઝ થયેલી વસ્તુ છે, 2021 ની વાત કરી રહ્યો છું. 2022માં સરકારનું ગઠન હતું, એટલે કે સરકારની ઇલેક્શનનો દિવસ હતો.
2021માં સરકારે બહુ મસ્ત ચૂંટણીલક્ષી બજેટ જાહેર કર્યું. એમાં પહેલા પાને મસ્ત લખીને આવ્યું, તમને કદાચ વંચાય તો એમાં લખવામાં આવ્યું હતું 22 લાખ લોકોને નોકરી આપવામાં આવશે બજેટમાં. બજેટની વાત આપણે કઈ તમે અને હું આપણે એ વાતો કરી લઈએ એવી રીતે નહીં. સરકારે વિધાનસભાના ફ્લોર પર એવું કહેવામાં આવ્યું કે 22 લાખ લોકોને નોકરી આપવામાં આવશે. અચ્છા, એના પછી સરકારે પોતાનું ચૂંટણી મેનિફેસ્ટો એટલે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મેનિફેસ્ટો રિલીઝ કર્યો, જેમાં 20 લાખ લોકોને નોકરીઓની તક આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. આજે 22, 23 અને 24 આપણે 3 વર્ષ પૂરા થઈ ગયા છે. સરકારને અત્યારે એટલે ગઈકાલે આજે 2 દિવસમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે કેટલા લોકોને સરકારી નોકરી આપી છે, જે તમારા બેરોજગારી લોકોમાં જોડાયેલા છે, જે નોંધાયેલા છે. યજ્ઞભાઈ, જાણીને આશ્ચર્ય લાગશે કે સરકાર એવું કહી રહી છે કે 2 વર્ષમાં માત્ર 32 લોકોને નોકરી આપી છે. આ સરકાર પોતાના પ્લેટફોર્મ પર વિધાનસભાના ફ્લોર પર ગુજરાત. હિરેનભાઈ, એક મિનિટ, હવે હું આપને રોકવા માંગુ છું. ઓકે, હિરેનભાઈ, મેં પહેલા જ કહ્યું કે થોડોક શોર્ટમાં અત્યારે જવાબ હોય તો મારે પણ અત્યારે બધાને પૂછવાનું હોય. હું આપને રોકવા માંગુ છું. સંજીવભાઈ, રોજગારીની વાત કરો છો, પરંતુ રોજગારીની ક્યાંક પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અને આ વખતે પણ જ્યારે રોજગારીની વાત કરી તો રોજગારી માટે પણ આ વખતે ઘણું મોટું એવું જાહેરાત કરવામાં આવી છે. તેમાં 5 લાખ નવી રોજગારી ઊભી કરવાની એક જાહેરાત પણ કરવામાં આવી છે. સંજીવભાઈ, શું કહેશો? એટલે 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો કર્યો છે. અને જે હિરેનભાઈ 32 નોકરીની વાત કરે છે તો કદાચ થોડુંક જરા વિચારીને બોલવું જોઈએ. કારણ કે યજ્ઞભાઈ, જે રીતે કોંગ્રેસના દરેક પ્રવક્તા, આજે મારી 5મી ડિબેટ છે બજેટ ઉપર, અને કોંગ્રેસના મારા મિત્રો જે રીતે સરસ વાતો કરે છે ને, એ વાતો સામાન્ય પ્રજા છે ને હવે ખૂબ હોશિયાર છે અને એ સમજે છે. અને એ સમજે છે કે હવે રાજકીય વિશ્લેષક શું વાત કરે છે, કોંગ્રેસનો પ્રવક્તા શું વાત કરે છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા શું વાત કરે છે, ને પછી એનું એનાલિસિસ કરે છે. અને પછી જયારે મત આપવા જાય છે ને, એટલે જ્યાં એમને મત આપવો છે ત્યાં આપીને આવે છે, અને પછી એનું પરિણામ નીકળે છે. સંજીવભાઈ, અત્યારની પરિસ્થિતિ પર વાત કરો ને કે કેટલી રોજગારી સર્જન થઈને હવે કેટલું કરશે તેમ. નહીં યજ્ઞભાઈ, એટલે જે આંકડા રજૂ થાય ને એ પણ મારી લાગણીને વિનંતી છે કે ભાઈ ઉપરવાળાને માથે રાખીને કરે એમ. બિલકુલ. 32 નોકરીનો આંકડો જો તમે બોલતા હોય તો અત્યાર સુધી અસંખ્ય શિક્ષકોને નોકરી આપી છે, પોલીસમાં ભરતી કરી છે, સરકારી ભરતીઓ કરી છે. અને સરકાર બધાને સરકારી નોકરી, આ 5 લાખ નોકરી સરકાર નથી આપવાનું. આ 5 લાખ નોકરીનું સર્જન કેવી રીતે કરવું એ સરકારની જવાબદારી છે. ચલો, ઓકે. હિરેનભાઈ, 10 સેકન્ડ. વિધાનસભાના ફ્લોર પર પ્રશ્ન ક્રમાંક સાથે હું તમને દાવા સાથે કહી રહ્યું કે સરકારે આપેલો, મારો ઘરનો આંકડો નથી, 32 નોકરી આપી છે એવું સરકાર પોતે, હું નથી કહેતો સંજીવભાઈ. અને બીજી ગાની વાત કેવી છે કે તમે સાચું માની લો છો 32 એટલે સરકાર જૂઠું બોલે છે, એટલે તમારું કહેવું છે કે સરકાર વિધાનસભાના ફ્લોર પર જૂઠું બોલે છે. નહીં, મારી લાગણીને વિનંતી છે રાજેશભાઈ, આમાં જરા પ્રકાશ પાડો. 32 નોકરી આપેલ સરકાર કોઈ દિવસ કે મારા મિત્ર ખૂબ સન્નિહિત ઉપર આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું, અને તેની સાથે બજેટ ઉપર અન્ય સેક્ટર ઉપર પણ આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ગુજરાતના બજેટ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સંજીવભાઈ પંચોલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. કિશોરભાઈ, રોજગારી સર્જનની વાત જોવા મળી રહી છે. ગુજરાતનો ફાળો રોજગારી સર્જનમાં કેટલો છે ને પ્લસ જીડીપીમાં પણ કેટલો છે? શું આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે અનુસાર ફાળો ક્યાંક વધી શકે છે? જ્યાં સુધી જો રોજગારીનો પ્રશ્ન છે તો કદાચ બેરોજગારીના તમે રાષ્ટ્ર લેવલના જે આંકડા જુઓ તો ગુજરાત એમાં બહુ નીચે છે. એટલે ગુજરાતમાં બેરોજગારી એ કોઈ ગુજરાત માટે કોઈ મેજર પ્રશ્ન નથી, ટુ બી ઓનેસ્ટ, સીધી વસ્તુ કરીએ તો. અને ગુજરાતમાં મોટાભાગની જે રોજગારી છે, આપણે કે ગુજરાત ઇઝ બાય ડિફોલ્ટ આપણે પેલા સ્વરોજગારીમાં વધારે માનનારી પ્રજા છે, એટલે એ રીતે ગુજરાત માટે કદાચ બેરોજગારી એ મેજર પ્રશ્ન નથી. એટલે કદાચ આપણે આ ગુજરાતની જ્યારે રાજકારણમાં કે બજેટની ચર્ચા થતી હોય ત્યારે બેરોજગારીમાં આપણે બહુ એક ઓછી ચર્ચા થતી હોય છે. પણ જો તમે આ બજેટના આંકડાને જોશો તો બજેટે જે પ્રયત્ન કર્યો છે
એમાં ખાસ કરીને જ્યારે યુથ એમ્પાવરમેન્ટ માટે જે ફાળવણી કરી છે, કે જે આપણે એજ્યુકેશનની ચર્ચા કરી રહ્યા હતા, કે ભાઈ 4,800 કરોડ સ્કોલરશિપ આપવાની વાત છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જ્યારે પ્રમોટ કરવાની વાત આવે છે ને કહે છે કે અમે નવા આઈ હબ બનાવીશું, તો બેઝિકલી એનો પ્રયત્ન આગળ જઈને સ્વરોજગારીની તકો ઊભી કરવાનો છે. એમએસએમઈ સેક્ટરને જ્યારે એલોકેશન કરે છે ત્યારે બી આપણે ક્યાંક ને ક્યાંક રોજગારીની જ વાત કરીએ છીએ. એટલે બજેટમાં રોજગારીની ચર્ચા સીધી રીતે થયેલી નથી, પણ બજેટ જે પ્રમાણે જે એલોકેશન કરેલું છે એમાં ચોક્કસ ગણી શકાય કે આ બજેટના કારણે રોજગારીની તકોનું સર્જન તો થવાનું છે. એટલે એ પ્રશ્ન નથી. અને એક સારી વસ્તુ કદાચ આ બજેટમાં જે હું કહી દઉં તો ગુજરાતે એક 50,000 કરોડના એક ફંડની વાત કરી છે, કે આ વર્ષે 5,000 કરોડ અને આગળ જતા વિકસિત ગુજરાત ફંડની એલોકેશનની વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવો કર્યો છે કે ભવિષ્ય માટે જે આપણને સ્પેશિયલ ફંડની જે જરૂર પડવાની છે એ માટેની અત્યારની પ્રોવિઝન કરી, એ વાત થઈ. બીજું, ગુજરાતને હવે એક પ્રયત્ન થઈ રહ્યો છે કે ગુજરાતને મેન્યુફેક્ચરની સાથે સાથે સર્વિસ સેક્ટર હબ બનાવવાની વાત પણ છે. એટલે એમાં આખું એક સર્વિસ સેક્ટર માટે એક અલગ કમિશનરેટ ઉભા કરવાની વાત કરી, જેથી કરીને ગુજરાતમાં સર્વિસ ક્ષેત્રનો વિકાસ થાય. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર તો છે જ આગળ, પણ સર્વિસ સેક્ટરનો વિકાસ થાય એના માટે પણ એક પ્રયત્ન કર્યો છે. એટલે મને લાગે છે કે રોજગારીની તકોનું સર્જન જો આ બજેટની જે પ્રોવિઝન છે, અને ખાસ કરીને જ્યારે એ લોકો વર્કિંગ વુમન માટે હોસ્ટેલની વાત કરે છે ત્યારે ઇનડાયરેક્ટ પ્રયત્ન એ છે કે જેમ વધુ પડતી મહિલાઓ જો રોજગારીની તકોમાં આવે તો એ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો એ લોકોને હોસ્ટેલની જરૂર પડે, તો વર્કિંગ વુમન હોસ્ટેલ માટે પણ એમણે જે એક પ્રયત્ન કરેલો છે. સેન્ટ્રલાઇઝ કિચન માટે જે 500 કરોડ સમથિંગ જે ફાળવેલા છે એ પણ ક્યાંક ને ક્યાંક આ લોકોના વર્કર્સ અને વર્કિંગ ક્લાસ માટેની જે પ્રોવિઝન છે. એટલે એ રીતે મને લાગે છે કે અને ગુજરાત એઝ સચ રાષ્ટ્રની કુલ જીડીપીમાં કદાચ આપણે 8-7% ફાળો આપણે આપી રહ્યા છીએ. અને નાણામંત્રીએ કીધું હતું કે હવે અમારે એક ટાર્ગેટ એને 10% પર લઈ જવો છે. એટલે એ રીતે ગુજરાત હંમેશા ભારતના વિકાસનું એક એન્જિનનું એક પાર્ટ તો રહેલું છે, અને એમાં કોઈ બેમત નથી. એટલે એમાં સરકાર કરતા પણ જે ગુજરાતી પ્રજાની વાત જે ગણો કે ખંભીરવંતી ગુજરાતની વાત કરીએ છીએ તો એનો પણ એટલો જ રોલ છે. સરકારનું કામ છે એના માટેનું એક વાતાવરણ ઊભું કરવાનું, જેથી કરીને જે તકો પ્રજાને મળી રહી છે એ તકોમાં થોડુંક પ્રોત્સાહન મળે અને લોકો આગળ વધે. એની સાથે કદાચ મોકો મળે છે તો બીજી પણ વાત કરી દઈશ, જે કદાચ મોટાભાગે બજેટના ડિબેટમાં કે ઓનલાઈનમાં મને ન જોવા મળી, એ છે અત્યારે જે હિરેનભાઈએ કીધું તે જાહેર દેવું. જે અત્યારના સરકારના જે આ બજેટના આંકડા છે 25-26ના, એમાં જાહેર દેવું જે ટોટલ છે એ 79,000 કરોડ છે. એટલે ટોટલ સરકાર જે આવક મેળવવાની છે આના આંકડા પ્રમાણે 3,66,000 કરોડની જે વાત છે એમાં 89,500 કરોડ એ જાહેર દેવું છે તમારી કુલ આવકના 24% છે. એટલે અહીંયા એક વસ્તુ છે જ્યાં સરકારે ક્યાંક ને ક્યાંક હવે એક કામ કરવું પડશે. બીજી જે હમણાં આપણી ચર્ચા થઈ કે જે ટોટલ ખર્ચ હોય ને એમાં મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની વાત આવે. એટલે એક તમે સ્કૂલ કે કોલેજ ઊભી કરો છો એના માટેનો ખર્ચ, અને બીજું એને ચલાવવા માટેનો ખર્ચ. એટલે શિક્ષણમાં અને રોજગારીમાં ક્યાંક ને ક્યાંક અહીંયા એક કચાશ રહી જાય છે કે આપણે સંસાધનો ઊભા કરવા માટેનો ફંડ તો થઈ જાય છે, પણ જ્યારે એને ચલાવવા માટેની જે ખર્ચ કરવાની આવે છે ત્યાં કેમ કે એના માટે પછી તમને માણસોની જરૂર પડે. અને જ્યારે રાજ્ય સરકાર તંત્ર ઉભા કરતું એટલે આપણે કોલેજો કે યુનિવર્સિટીની જે ચર્ચા કરી છે એ તો ઉભા થઈ શકશે, પણ જે ઓલરેડી આટલી જગ્યાઓ ખાલી પડી છે પછી એ સ્કૂલોમાં હોય કે યુનિવર્સિટીઝમાં હોય એને ભરવા માટેનું એક આયોજન જે કદાચ બજેટમાં થયું હોય તો કદાચ આપણે બીજી આવતા વર્ષે જ્યારે ઇમ્પ્લિમેન્ટની ચર્ચા કરતા હોય તો આપણે કહીએ કે નવી આટલી રોજગારીનું સીધી રીતે સર્જન થયું છે, અથવા એ ક્યાંક આંકડો મને લાગે છે કે ખૂટી રહ્યો છે. યજ્ઞભાઈ, વધુ એક સવાલ કિશોરભાઈ આપને જ, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણે જીડીપીની તો વાત કરીએ પણ જીએસડીપીની જ્યારે બાબત આવતી હોય તો ત્યારે ક્યાંક હિસ્ટોરિકલ ગ્રોથ ક્યાંક 10-14% એન્યુઅલી જોવા મળી રહ્યો છે. આપ તેને પણ કરી તો જુઓ છો, પ્લસ જે બજેટ સામે આવ્યું છે તેનાથી અત્યારે એમ કહેવાય ને કે 1.9%થી લઈને 2.3% સુધી વધી શકે તેવી પણ જે શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્રીવિયસ ટ્રેન્ડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, અત્યારે હાલ પણ આ જોવા મળી રહી છે. આપ શું કહેશો જીએસડીપી માટે? પણ જીએસડીપી ગુજરાતનું જે તમે આંકડા આપ્યા એ બરોબર છે,
હવે પ્રશ્ન એ થશે કે અત્યારનું જે આ જે બજેટની જે આપણે ઓવરઓલ વાત કરીએ તો બજેટમાં કોઈ એવી સ્પેસિફિક મેજર પ્રોવિઝન નથી દેખાતી જેથી કરીને આપણે કહીએ ને કે એક મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જાય કદાચ ગુજરાત. એના માટેનું કોઈ એવું વચ્ચે હમણાં જે બજેટની પહેલા આપણે જે ચર્ચા થતી હતી ત્યારે વાત હતી કે આપણે સ્પેશિયલ SEZ બનાવવાના છે કે નવા એક સ્પેશિયલ ઝોન ઉભા થાય અને એના કારણે જે રાજ્ય બહારની કંપનીઓ કે વિદેશી કંપનીઓ ગુજરાતની અંદર આવે અને ગુજરાતના જે રાજ્યની આવક છે GSDP ના એમાં કોઈ મોટો વધારો થાય. એવું અત્યારે બજેટના આંકડા પ્રમાણે કોઈ એવી સ્પેસિફિક પ્રોવિઝન નથી અંદર. એટલે મને નથી લાગતું કે આ બજેટ ભલે એ લોકોએ જે પ્રયત્ન કર્યો છે બધા સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે પણ એના કારણે કંઈક મોટું ઉત્પાદનમાં બહુ ફેર પડશે એવું હાલમાં લાગતું નથી કેમ કે એવી કોઈ સ્પેશિયલ કોઈ પ્રોવિઝન નથી કરી. એટલે એના કારણે કદાચ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી મને. ઓકે, હિરેનભાઈ, સ્ટાર્ટઅપ અને આરોગ્યને લઈને આપ શું કહેશો? કારણ કે સ્ટાર્ટઅપમાં આ વખતે જોવા જઈએ ને તો 3600 કરોડ સમથિંગ અત્યારે ફાળવણી કરવામાં આવી છે. 4 આઈ હબની પણ બાબત જોવા મળી રહી છે. પ્લસ આરોગ્યની વાત કરીએ તો તેમાં ગઈ વખતના બજેટ કરતાં આ વખતે 16.35% વધારો પણ કરવામાં આવ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? પણ સ્ટાર્ટઅપની વાત કરીએ, રોજગારીની વાત આવે, પોતે ધંધો કરવાની, કેવી રીતે કામ કરવું એના માટેની વાત આવે. એક એમાં જે એક સામાજિક ન્યાયની વાતમાં એક વસ્તુ એમાં મેન્શન કરવામાં આવી છે, આદિજાતિના ઉદ્યોગકારો માટે, રોજગારીકારો માટે 75 કરોડ રૂપિયા એ માત્ર તમને લોનના વ્યાજ માટે આપવામાં આવશે. લોનની વ્યાજ તમારું આવે એના માટે માફી કરવામાં આવશે. હવે તમે જો સરકારની કેટલી સરસ મનસા છે કે સરકાર એવું ઈચ્છે કે તમે લોન લો, લોનની પર સબસિડી નહીં આપીએ તમને. સબસિડી જે પહેલા 20%, 30%, 40%, 35% સુધી સબસિડી મળતી હતી, સબસિડીની વાત નહીં કરવાની. તમે લોન લો, લોન પર જે વ્યાજ આવશે, વ્યાજ ભરવા માટે અમે માત્ર 75 કરોડ રૂપિયા તમને આપીશું, પણ નમસ્તે ટ્રમ્પ કરીશું ત્યારે 100 કરોડનો ખર્ચો કરી નાખીશું. એટલે સરકારની એક દિવસમાં તમારે નમસ્તે ટ્રમ્પ કરવું છે અને પછી આપણે ગુજરાતીઓને જે આ બાદીને લાવે છે એ ટ્રમ્પ કાકા માટે આપણે અહીંયા નમસ્તે ટ્રમ્પમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. પણ તમામ ગુજરાતીઓના આદિજાતિ એટલે એસટી લોકો જે છે એ લોકોને ખરેખર વ્યવસાય કરવો છે, એ લોકો માટે એમને 75 કરોડ એ પણ લોન માફી માટેના કર્યા છે. એટલે સરકાર આ પ્રકારની કામગીરી કરે છે. અને પાછું કહેવાય શું ફાળવ્યા હતા. બીજી વાત, આપણે બહુ પિક્ચર આપણે હોર્ડિંગ્સમાં જોયું કે સરકારના થપ્પડ ને કેન્દ્ર સરકારના થપ્પડ આ બધું આપણે વાંચ્યું. સરકારે આ બજેટની અંદર પણ રજૂ કર્યું છે કેટલી કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ આવી. ગયા વર્ષે 25,557 ગ્રાન્ટ આવી. આ વર્ષે ઘટીને 18,817 કરોડ જેટલી ગ્રાન્ટ કેન્દ્ર સરકારમાંથી આવી. એટલે સીધો ઘટાડો તમારે જુઓ એ 6,000 કરોડથી પણ વધારેનો ઘટાડો એમાં જોવા મળ્યો. એટલે સરકાર જેમ ખરેખર મોસાળમાં માફ પીરસનારી હોય અને આપણને ગુજરાતને ખોબલે ખોબલે મળવું જોઈએ, એની જગ્યાએ અત્યારે ગુજરાતને જાણે કે સાવકી પારકીમાં ત્યાં કેન્દ્ર સરકાર બેઠી હોય પેલું પત્ર લખજો ને 50 પૈસા વાળો ને હું તમને બધું કરી આપીશ, એવું કશું જોવા મળતું નથી. બીજી ખાસ વાત જે કહેવા જેવી છે, જે ખરેખર લોકોના જીવનને સ્પર્શે, જે ધરાતલ પર જે લોકો કામ કરે છે એ લોકોમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં જે કામ કરતા લોકો છે એના લઘુત્તમ વેતનને વધારા કરવા માટેની કોઈ જ આમાં પ્રાવધાન કે વિગત કરવામાં નથી આવી. એટલે આપણે બધી વાતો કરી ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પણ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે કે હેપીનેસ ઇન્ડેક્સ માટે સરકારે કશું જ આમાં કામ કર્યું નથી. કુપોષણમાં આજે પણ ગુજરાત 1 થી 10 1 થી 5 લિસ્ટમાં આવે છે. એના માટેની કોઈ કામગીરી આમાં દેખાતી નથી. એટલે સરકાર આંકડા મસ્ત સરસ વાતો કરે, પણ જે મેં અંતે કીધું ને, ફાળવણી, જાહેરાત, ફાળવણી, અમલીકરણ અને ખર્ચ, આ બધી વસ્તુ અલગ છે. ધરાતળ પર જયારે ઉતરે ત્યારે આપણને ખરેખર ખબર પડે કે સરકારે શું કામગીરી કરી છે. એટલે હું વારંવાર કહું છું, જેને જે ગયા વર્ષ આંકડો જોઈએ લોકસભામાં આપવામાં આવ્યો છે, જેમાં 3,000 કરોડ, ફરીથી કહું છું 3,000 કરોડ SC, ST, OBC સ્કોલરશીપ વાપર્યા વગરની પડી રહી. આ આંકડો બતાવે છે. એટલે સરકાર ખરેખર એની અણઘડ વહીવટ કે અણઘડ આવડતના કારણે જે લાભાર્થી વિદ્યાર્થી છે એને લાભ પહોંચી શક્યો નથી. ઓકે સંજીવભાઈ, લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી અત્યારે લાભ પહોંચતો નથી. બીજી બાજુ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને સાથે હેપીનેસ ઇન્ડેક્સને પણ અત્યારે તો જોવો બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ તેને લઈને? પણ નહીં, એટલે ભાઈનો અભ્યાસ છે થોડો અધૂરો છે. એમને જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે આદિજાતિનો વિકાસ કરવો પડે
અને આદિજાતિ વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 69,882 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પછી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઈ કરી છે. આદિવાસી માત્ર આદિજાતિ આવાસ માટે એક અલગથી 99 કરોડની જોગવાઈ કરી છે. એટલે જ્યારે હ્યુમન ઇન્ડેક્સ અને ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ તો છેવાડાના વ્યક્તિની હંમેશા ભારતીય જનતા પાર્ટીએ ચિંતા કરી છે અને એના માટે બાળકો સારી રીતે ભણી શકે એ માટે નવીન આંગણવાડી અને 274 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. કુપોષણનો દર પણ સંજીવભાઈ વધી રહ્યો છે, એ પણ તમારે જોવું એ બહુ જરૂરી છે ને. એટલે કુપોષણ માટે પણ સરકાર એનજીઓ સાથે રહી અને સરકાર પોતે પણ અનેક યોજનાઓ ચલાવે છે અને એ તમે ટૂંક સમયમાં એનું ખૂબ મોટું રિઝલ્ટ જોવા મળશે. આદિજાતિ વિદ્યાર્થીઓને સાયકલ માટે પણ 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને દિવ્યાંગો માટે તમે જોજો આ ખૂબ એકદમ ધ્યાનાકર્ષક છે કે દિવ્યાંગો માટે 12,000 રૂપિયાની વાર્ષિક સહાય છે. એટલે સરકારે દરેક ક્ષેત્રોમાં ખાસ કરીને આદિજાતિના વિકાસ માટે 912 કરોડ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય એક નવા 20 બનાવવાનું નક્કી કર્યું છે અને એસટી એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને 6% વ્યાજે વધુ અભ્યાસ અર્થે લોન મળશે. હમણાં જયારે આપણે અલ્પેશભાઈ સાથે વાત કરતા હતા ને તો ઉદ્યોગ માટે કશું નથી આપ્યું, પણ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11,706 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બીજો કઈ પ્રશ્ન હોય તો? જી બિલકુલ. રાજેશભાઈ, એક સવાલ અત્યારે લઈ જોવા મળતો હોય છે કે આપણે બજેટને લઈને તો વાત કરી રહ્યા છીએ, પણ એક બાબત એ પણ આપણે જોવી બહુ જરૂરી છે કે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત થાય છે ક્યાંક તેના લઈને સવાલ થતો હોય છે. આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ તો શિક્ષણ હોય કે પછી આરોગ્ય હોય તેની પરિસ્થિતિ આપ પણ જાણો છો, આપણે ઘણી બધી વાર ડિબેટ્સ પણ તેની ઉપર કરેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તો સૌથી વધારે. અને જ્યારે આરોગ્યની પણ બાબત આવે તો હમણાં જ તમે કદાચ એક વિડીયો જોયો હશે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા હતા, તેવી પણ બાબત જે સામે આવતી હતી. તો રાજેશભાઈ, એ જ બાબત જોવા મળતી હોય છે કે ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય રીતે થવું બહુ જરૂરી છે. એલોકેશન તો કરી દેવામાં આવે છે, પણ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યું છે કે નહીં તે જોવાની જવાબદારી પણ એક રાજ્ય સરકારની બને છે. અને ક્યાંક રાજ્ય સરકારે જો પ્રીવિયસ બજેટની વાત કરીએ તો તેમાં જેટલી ફાળવણી કરી હતી તેમાંથી કેટલું પહોંચ્યું છે, કેટલું હવે પહોંચાડવામાં આવશે તે પણ બતાવવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. રાજેશભાઈ, તો બજેટની આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ ને એ અર્થશાસ્ત્રના આધાર ઉપર એની ચર્ચા કરીએ, એની ટેકનિકલિટી ઉપર આપણે ચર્ચા કરીએ, એની જે ફાળવણી થઈ છે એને એલોકેશન ઉપર ચર્ચા કરીએ. પણ જેમના માટે આ બજેટ રજૂ થાય છે એ સામાન્ય માણસને તો રૂપિયો ક્યાંથી આવ્યો ક્યાં ગયો એ બહુ સમજાતું નથી જ્યાં સુધી એના ખિસ્સાની અંદર એ વસ્તુ ઇફેક્ટ થતી ના દેખાય ત્યાં સુધી, કાં તો એને પોતાના રોજિંદા જીવનની અંદર એમાંથી કંઈક મળે છે એ ના ખબર પડે ત્યાં સુધી એને એનું બજેટ એટલા પૂરતું સીમિત હોય છે. અને એટલે તમે જે કીધું એ કોઈ પણ બજેટનું જ્યારે મૂલ્યાંકન કરવું હોય કે એના ઇમ્પ્લિમેન્ટેશનની તમારે એમ કે એનાલિસિસ કરવું હોય તો પાછળના બજેટોને મૂલવવા પડે. અત્યારે આપણે જે તાત્કાલિક બજેટની ચર્ચા કરીએ છીએ એ પહેલા આ જ પ્રમાણે આ વખતે આરોગ્યમાં, ગૃહ વિભાગમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બધામાં બહુ નોંધપાત્ર વધારો કરે, 31%, ક્યાંક 17% છે, ક્યાંક 18% એટલો વધારો કરે. પણ પાછળ પણ જે બજેટો હતા એ બજેટ પછી આપણે ડ્રોપ આઉટ રેશિયો જે છે એની અંદર ગુજરાત બીજા નંબરે છે. જે દીકરીઓ છે એનું 7મા ધોરણ પછી સ્કૂલની અંદરથી આગળ અભ્યાસ નહીં કરવો એની સંખ્યામાં 3જા નંબર ઉપર ગુજરાત છે. મેં જેમ પહેલા કીધું એમ કે 700 વિદ્યાર્થી એક શિક્ષકની સ્થિતિ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કરો, તમે વીએસ હોસ્પિટલ બંધ થઈને એસવીપી સરસ મજાની રિવરફ્રન્ટ ઉપર બની, પણ એના બેડ ખાલી રહેતા હતા એટલા માટે કે એમની પાસે એનો માટેનો જો પૂરતો સ્ટાફ જોઈએ, પેરામેડિકલ, મેડિકલ સ્ટાફ એ નહોતો. તો કોઈ પણ જગ્યાને તમે બનાવો એ 5 સ્ટાર બનાવો, પણ એને જીવાડે કોણ? તો એને જીવાડે છે તેના કર્મચારીઓ. એ કર્મચારીઓને જ્યાં સુધી અછત હોય ત્યાં સુધી પોલીસ સ્ટેશનની વાત આવે તો આપણે ગુજરાતની વસ્તી પ્રમાણે, અમદાવાદની વસ્તી પ્રમાણે કેટલા પોલીસ સ્ટેશન હોવા જોઈએ, પોલીસ સ્ટેશનના માં કેટલા કર્મચારીઓ હોવા જોઈએ, એના આંકડાની અંદર પણ આપણે અત્યારે ઘણા બધા પાછા છે. એટલે સરકાર રોજગારી સર્જન, સરકારે વ્યાખ્યા કેટલાય બધા વખતથી બંધ કરી દીધી છે કે રોજગારી સર્જન એટલે માત્ર સરકારી રોજગારનું સર્જન. એ વાત સાચી પણ છે કે સરકાર માત્ર સરકારી નોકરીઓ ઊભી કરવા માટે બજેટ નથી બનાવતી. એ બજેટ જે છે એ સ્વરોજગાર માટે પણ બને છે અને નાના લઘુ ઉદ્યોગો પોતાના સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો કરી અને લોકો જાતે પોતાની આવક ઊભી કરે એના માટે પણ કરે છે અને રોજગારની વ્યાખ્યામાં ગણે છે.
એમાં ખોટું નથી, પણ જે રોજગાર સરકાર ઊભી કરી શકે એમ છે, જે જરૂરિયાત છે, દાખલા તરીકે પોલીસ ખાતાની મેં વાત કરી, એવી રીતે પ્રાથમિક શિક્ષકોની તમે વાત કરો, યુનિવર્સિટીની અંદર જે એડહોક પ્રોફેસરોને કેટલી બધી જગ્યાએ પ્રિન્સિપલ્સ એવા છે કે જેનું રિટાયરમેન્ટ પતી ગયા પછી 2 વર્ષ 3 વર્ષના એક્સટેન્શન ઉપર ચાલતા હોય, તો એની જગ્યાએ નવી ભરતીઓ કેમ? તો સરકાર જે આઉટસોર્સિંગની એક સિસ્ટમ વસાવી છે કે જેના કારણે સરકાર ઉપર જે તિજોરી ઉપર જે ભારણ પડતું એ ભારણને એક તો ઓછું કરવું છે, બીજું જે નોકરી ઉપર હંમેશા એક લટકતી તલવાર એના કારણે જે પેલા એક યુનિયનો બનતા હતા, સરકારની સામે માંગણીઓ કરતા, હડતાલ કરતા હતા, એક પરિસ્થિતિ ઊભી ના થાય, અને ત્રીજી વસ્તુ એ છે કે આઉટસોર્સિંગના કારણે સરકાર એની ઘણી બધી જવાબદારીઓ જે છે એ જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય. પણ આ વિષચક્રના કારણે જે આઉટસોર્સિંગ એજન્સીઓ છે એમણે જે એક શોષણનું નવું ચક્ર શરૂ કર્યું છે, એ લોકોને નોકરીમાં રાખતા પહેલા 3 પગાર એમની પાસેથી ડિપોઝિટ પેટે લઈ લેવા, 1 પગાર કમિશન તરીકે લઈ લેવો, આ બધા જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરવાને એ બધું જે ચાલી રહ્યું છે એની અંદર પણ સરકારે ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવું પડશે. બીજું કિસાન સૂર્યોદય યોજના, એક ઉદાહરણ હું આપું ઇમ્પ્લિમેન્ટેશનનું. 2175 કરોડ રૂપિયા અત્યારે ફાળવ્યા છે દિવસે વીજળી મળે એટલા માટે. વિજયભાઈ રૂપાણીએ જે તે વખતે જાહેરાત કરી હતી કે દિવસે વીજળી, નિયમિત વીજળી દિવસે ખેતરોની અંદર લોકોને મળશે ને રાતના ઉજાગરા એમને નહીં કરવા પડે. પણ આજની સ્થિતિની અંદર પણ અમદાવાદની નજીક આવેલા જે વિસ્તારો છે, જેને તમે કલોલ તાલુકો કહો, ગાંધીનગર તાલુકો કહો, ત્યાંના ખેડૂતોને પૂછશો તો પણ ત્યાં રોટેશનની અંદર 15 દિવસથી સાયકલ આજની તારીખમાં ચાલી રહી છે. ડાર્ક ઝોન હજી પણ આપણે પૂરા એમાંથી ઉઠાવી શક્યા નથી. એટલે સવાલ એ છે કે બજેટની અંદર માત્ર પૈસાનો ફાળવી દેવાથી તમામ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થઈ જતું નથી. રાજેશભાઈ, મારે એક સવાલ આમાં એ પણ પૂછવો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે ને સૌથી વધારે આ વખતે ભાર મૂકવામાં આવ્યો છે કે ગમે તેમ કહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ બહુ જ સારું એવું બનાવવામાં આવે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ રસ્તા હોય કે પછી પુલની બાબતો કે પછી અન્ય કોઈ પણ હોય, તમે બનાવો છો પણ એમાં પણ અત્યારે તો ગુણવત્તા હોવી બહુ જરૂરી જોવા મળે છે. રાજેશભાઈ, તેને લઈને પણ શું કહેશો આપ? જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત છે ને એ પહેલેથી ઘણું સારું રહ્યું છે બીજા રાજ્યોની તુલનાની અંદર, અને એમાં અત્યારે પણ ગુજરાતની અંદર જે હાઈવેઝ છે, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, એ તમે કમ્પેરિઝનમાં બીજા સ્ટેટ જોશો તેની અંદર ગુજરાત તમને સરસ, ગુજરાતના ઇન્ટરકનેક્ટ જે રોડ છે, નાના નાના ગામડાઓને જોડતા હાઈવે થી ઇન્ટરનલ ગામડું હોય 30 કિલોમીટર 40 કિલોમીટરના અંતરે, તો એના પણ જે સિંગલ પટ્ટી રોડ હોય એ રોડ પણ અત્યારે સારા છે. હા, વાત એવું થઈ છે કે જે પુલો પડી જવાની ઘટનાઓ થઈ હોય કે નવા જ પુલ બન્યા હોય એની અંદર ગાબડા પડવાની ઘટના થઈ હોય, પુલ બને પછી સેન્ટરમાં આવે ત્યારે ખબર પડે કે બેનું લેવલ મળતું નથી, એક પુલ આખો બની જાય પછી ખબર પડે કે આ તો વપરાશ માટે નથી, એક પુલ બને ખબર પડે કે આનો તો છેડ કોક સોસાયટીને અડે છે, આગળ સામે દિવાલ ઊભી થાય છે. આ બધા જે વિષય છે એ વિષય જે છે એને સરકારે અલગ રીતે ટેકલ કરવા પડે. એટલા માટે કરવા પડે કે જે એજન્સીઓને તમે કામ આપો છો, રોડ રસ્તાના કામ આપો છો, તરત રોડ રસ્તા તૂટી જાય છે તો એને બ્લેકલિસ્ટ કરવા. રણજીત બિલ્કોનનું એક આપણે બહુ મોટું ઉદાહરણ અત્યારે જોઈ રહ્યા છે કે જેણે બનાવેલો બોપલનો પુલ કે હાટકેશ્વરના પુલ પછી પણ રણજીત બિલ્કોનને જે છે ટેન્ડરોની અંદર રિન્યુ કરવામાં આવે છે. ઘણા લોકો બ્લેકલિસ્ટ થઈ જાય છે તો સિસ્ટર કન્સલ્ટ ઊભી કરી અને ટેન્ડર ભરી અને એ લોકો એ બધા કામ કરતા હોય છે. એટલે સવાલ એ જ છે કે જો 30 વર્ષના શાસનમાં તમામ પૈસા પ્રમાણિકપણે બજેટના દરેક ક્ષેત્રની અંદર જો વપરાયા હોય તો અત્યારે હજી પણ આપણે પ્રાથમિક સ્કૂલોના વર્ગખંડોને રિપેર કરવાની વાત આપણે ના કરતા હોઈએ. આજે પણ આપણે જિલ્લા સ્તરે એક સિટી સ્કેન મશીન હોવું જોઈએ, સિટી સ્કેન મશીન હોય તો ત્યાં એ ચલાવવા વાળો ટેકનિશિયન હોવો જોઈએ, એની ચર્ચા આપણે અત્યારે ના કરતા હોઈએ. આપણે 30 વર્ષ પછી એ ચર્ચા ના કરતા હોઈએ કે દિવસે નિયમિત ખેડૂતને વીજળી મળે છે કે નથી મળતી, ડાર્ક ઝોન હજી આપણે ઉપાડી શક્યા છે કે નથી ઉપાડી શક્યા. એટલે સમસ્યાઓ છે ને, કોઈ પણ કોઈ સમસ્યા ચેલેન્જ જે છે એ દર વર્ષે એક પૂરી કરો એટલે બીજી નવી ઉભી થાય, પણ જૂની જે સમસ્યાઓ છે એ કેરી ફોરવર્ડ ના થાય એ સૌથી મોટો વિષય જે છે સરકારે ત્યાં આગળ જોવાનો હોય છે. એટલે જ મેં કીધું કે દરેક જગ્યાએ જે પૈસાનું એલોકેશન છે દરેક વર્ગને જોઈ અને સારી રીતે કરવામાં આવ્યું છે. એમાં જ્યાં જ્યાં આપણે જે આલોચનાઓ કરતા હોઈએ, જે ટીકાઓ કરતા હોઈએ, તમામ જે ક્ષેત્રો છે એને સ્પર્શવાની કોશિશ કરી છે, પણ ફરી પાછો એ જે સવાલ એ તો આઈને પાછો નળ સે જળ યોજનાની વાત કરો. નળ સે જળ યોજના વિજય રૂપાણી વખતે એ યોજના આવી હતી, એના પછી 2 બજેટમાં એના પૈસા ફાળવવામાં આવ્યા હતા.
અને તે છતાં આપણે પેપરની અંદર જોઈએ સાયકલનું વિતરણની હમણાં વાત થઈ, આપણે જોયું હતું કેટલી સાયકલો જે છે ભંગારની જેમ ત્યાં આગળ ધૂળ ખાતી હતી અને વિદ્યાર્થીઓ સુધી નહોતી મળતી. તો સરકારે એ પણ જોવું પડશે કે એમનો જે પૈસો એ લોકો નાખે છે એ જે વ્યક્તિ માટે કે જે વર્ગ માટે મોકલ્યો છે એ એના સુધી પહોંચે. વચેટિયાઓ એ છે એને ચાતરી ના જાય, એનું મોનિટરિંગ કરવાની જવાબદારી પણ જે તે સરકારની આવે. કઈ કેવું છે? મારે એક પ્રશ્ન હજુ સંજીવભાઈને પણ પૂછવો છે. હિરેનભાઈ. જે રાજેશભાઈ વાત કરી, ડેવલપમેન્ટ માત્ર ખાલી ને ખાલી તમારા રોડ રસ્તા બનાવવાથી નથી પૂરું થતું. 2 વર્ષ પહેલા સરકારે પણ વિધાનસભાના ફ્લોર એવું કહ્યું હતું કે તમામ ઓરડાઓની કામગીરી સોંપી દેવામાં આવી છે, ઓરડાઓ બની ગયા છે, હવે વાંધો નહીં આવે. એ પછી પણ 16,512 જેટલા ઓરડાઓની ઘટ છે. આજે સરકારે ખરેખર જાહેરાત કરવા જેવી છે કે 431 જેટલી શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે, એક ઓરડામાં શાળા ચાલે છે. એ શાળા માટે પણ 100 કરોડ 1 કરોડ 2 કરોડ કર્યા હોત તો આજે શાળાઓને ત્યાં વસ્તુ બદલાઈ ગયું હોત. બીજી વાત તમે જે ખરેખર ચિંતા દર્શાવે એવી વાત છે કે અત્યારે ગુજરાતમાં જે 1 લાખ ઉપર મહેકમ પ્રમાણે 174 પોલીસ કર્મી હોવા જોઈએ, એની જગ્યાએ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછા 127 જેટલા પોલીસ કર્મી આજે ગુજરાતમાં છે. દારૂ અને ડ્રગ્સ એ બની ચૂકી છે ગુજરાતમાં. એ સ્વીકારવા માટે ખરેખર એક ટાસ્ક ફોર્સની વાત કરી, માત્ર 23 કરોડ રૂપિયાનું એમાં એલોકેશન કરવામાં આવ્યું. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, એને રોકવા માટે માત્ર 23 કરોડનું ખાલી ચોપડી નોંધાય કે અમે કામ કરી છે, એના માટેની એ કામગીરી કરવામાં આવી. અને હજુ પણ જેને બહુ સારી વાત કરી કે ડેવલપમેન્ટ એ જ હોય કે સારી એક બિલ્ડિંગ બને ત્યાં પૂરતું નહીં, તેના પછી પણ ત્યાં એ બિલ્ડિંગમાં કામ કરનારા જે લોકો છે, જે માનવ શ્રમ છે, એ માનવ સંસાધનને ત્યાં ખરેખર કામ મળે અને ત્યાં લોકો ત્યાં આવે એ જરૂરી છે. અને સુનિશ્ચિત કરવાની સરકારે આમાં સંપૂર્ણપણે ક્યાં દેખાતું નથી. ઓકે. સંજીવભાઈ, સવાલ એ છે કે તમે અત્યારે જે 30 વર્ષથી તમે જે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે તમે ભારતભરમાં અત્યારે રજૂ કરી રહ્યા છો, પરંતુ હજુ પણ જે જૂની જે કોઈ બાબતો છે તેને અત્યારે કેરી ફોરવર્ડ જ કરી રહ્યા છો તેવું પણ જોવા મળી રહ્યું છે. જો 30 વર્ષથી શાસન હોય તો પછી આ પ્રકારની પરિસ્થિતિ ના હોવી જોઈએ, તેમાં પણ અત્યારે તો સુધારાની સાથે આગળ વધવું બહુ જરૂરી છે. સંજીવભાઈ. યજ્ઞભાઈ, 25,000 નવા ઓરડાઓ શાળાના બાંધવાનું નવું આયોજન છે. સાથે સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આના બાંધકામ માટે 912 કરોડ રૂપિયાની જોગવાઈ છે. એટલે હજુ બજેટ આજે આવ્યું છે, ઘણા બધા હજુ આના અભ્યાસ પણ થશે. એટલે કોઈએ પણ આજે એનો કોઈ શું કહેવાય કે બજેટનો પૂર્ણ અભ્યાસ કર્યા સિવાય મારી લાગણીને વિનંતી છે કે કોઈ અભિપ્રાય ન બાંધવો જોઈએ. અને જેમ આપે કહ્યું કે ઘણીવાર બજેટમાં વસ્તુ મુકાય છે અને કાર્યો થતા નથી. હવે આ એક અંદાજપત્ર હોતું હોય છે, પછી જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે તો એ સરકાર હંમેશા ખૂબ જ સમજી વિચારીને સરકારના મંત્રાલયો દ્વારા એનો ફરીથી ચકાસણી કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. અને જો છેવાડાના વ્યક્તિને આ સુવિધા ન પહોંચી હોય, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિકસિત ગુજરાતની 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અમને આનંદ છે કે જ્યાં 15-17 નગરપાલિકાઓ વિપક્ષ પાસે હતી તો માત્ર ને માત્ર એક વિપક્ષ પાસે હતી, તો એમાંથી હવે અત્યારે એની પાસે એક જ નગરપાલિકા રહી છે. તો આ એની પારાશીસી છે કે જ્યાં એમની નગરપાલિકા હતી ત્યાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. એટલે એ શું બતાવે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ ભલે કોઈની પણ ત્યાં સરકાર હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, એના કાર્યકરો દ્વારા, એના માધ્યમ દ્વારા છેવાડાના વ્યક્તિઓને પહોંચી છે. અને એટલા માટે એ મતોમાં પરિણામે છે. ફરી એકવાર હું કહું છું કે જો આ બજેટ નવો અપનાવ્યું હોત છેવાડાને, અને મને શું મળ્યું, ચલો અત્યારની વાત અત્યારે તો અલગ છે, પણ યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જરૂરી છે, બીજું કઈ નહીં. જો હા યજ્ઞભાઈ, હું એ જ વાત પર આવું છું. હું ગામડાનો માણસ છું, તો મને શું મળ્યું તો કે ભાઈ હા, મારા ગામમાં પાક્કો રસ્તો હવે આવતો થયો, જે જૂનો રસ્તો હતો એના કરતા પહોળો રસ્તો થયો, મારા ઘર સુધી પેવર બ્લોક નખાય, મને મળ્યું ને એટલે હું ખુશ છું. અને એટલા માટે હું મત આપું છું. મારા શહેરમાં, મારા ગામમાં જૂની શાળા હતી 5 ઓરડાની, આજે 25 શાળાની 2 માળનું મકાન બન્યું છે. તો મારા ગામની છોકરીઓ ભણી, મારી છોકરી ભણી, આ મને મળ્યું. એટલે આવું લોકોને મળ્યું છે અને એ મતોમાં પરિણમે છે. આ હજુ પણ મારા મિત્રો સમજી નહીં શકે.
પરંતુ ગામડાઓની પરિસ્થિતિ પહેલા કરતા હું એવું નથી કહેતો કે બધું રામ રાજ્ય છે અને બધું 100% થઈ ગયું છે. અમેરિકામાં પણ નથી, યુરોપમાં પણ નથી. એટલે એ એવી વાત નથી કે 100% કોઈ પરિપૂર્ણતાને પામે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે પ્રયાસ છે અને હવે જવાબદારી વધી છે, આવનારા દિવસોમાં વધુ જવાબદારીપૂર્વક, હું ખાતરી આપું છું કે વધુ જવાબદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો કામ કરશે. ઓકે કિશોરભાઈ, કિશોરભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ્સ આપના તરફથી. યજ્ઞભાઈ, અમે એજ્યુકેશનમાં અત્યારે જે છે અમે ક્લાસમાં તો અમે આજે વાત કરીએ છીએ આઉટકમ બેઝ એજ્યુકેશનની. એટલે છોકરાને મેં શું ભણાવ્યું મહત્વનું નથી, પણ મેં જે ભણાવ્યું એમાંથી છોકરાને આઉટકમ શું મળ્યું એની વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક જો આપણે આ બજેટને પણ આઉટકમ બેઝ બજેટમાં લઈ જઈએ કે જ્યારે નાણામંત્રી આ વર્ષનું બજેટ રજૂ કરતા એમ કે ભાઈ 24-25માં અમે એજ્યુકેશન ક્ષેત્રમાં 45,000 કરોડ ફાળવ્યા હતા, એનું આઉટકમ આ નીકળ્યું છે. હવે અમારે આટલા પ્રમાણેનું એલોકેશન કરવું છે. જ્યારે આઉટકમ બેઝડ બજેટ એલોકેશનની વાત આવશે ને ત્યારે કદાચ આપણે આંકડા એને સાચા અર્થમાં સમજી શકીશું. પણ અત્યારે તો કદાચ બહુ દૂરની આશા લાગે છે. પણ એ દર વખતે જ્યારે બજેટની રજૂઆત આપણે જો રાષ્ટ્ર સ્તરે બજેટની પહેલા ઇકોનોમિક સર્વે આવે અને ઇકોનોમિક સર્વેમાંથી ખબર પડે કે દેશની પરિસ્થિતિ શું છે. આપણું સોશિયો ઇકોનોમિક જે રિવ્યુ ગુજરાતનું દર વખતે આવતું હતું અને અત્યારે લગભગ ગયા વર્ષે પણ 1-2 વર્ષથી એ દેખાયું નથી. સોશિયો ઇકોનોમિક રિવ્યુ ઓફ સ્ટેટ આવે ત્યારે ખબર પડે કે ખરેખર દેશની રાજ્યની પરિસ્થિતિ શું છે અને એના પ્રમાણે તમારી બજેટની પ્રાથમિકતાઓ નક્કી થાય અને એના પ્રમાણે તમારું એલોકેશન થાય અને આવતા બજેટમાં તમારે એનું જસ્ટિફિકેશન આપવું છે અને એના ઉપરથી તમે નવા બજેટના એલોકેશનની વાત કરો. જો ફ્યુચરમાં આવું થશે તો કદાચ આપણે એક બજેટને સાચી દિશામાં લઈ જઈ શકીશું. યજ્ઞભાઈ, આપ સર્વે અમારી સાથે જોડાયા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બજેટ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને કિશોરભાઈએ બહુ સાચી વાત કહી કે ના પાછલા બજેટમાં અત્યારે જે પણ કોઈ એલોકેશન કરવામાં આવ્યું છે તેને સૌથી પહેલાં અત્યારે જોવામાં આવે અને ત્યારબાદ આ વખતે કયું એલોકેશન જરૂરી છે તેની ઉપર ફોકસ કરવામાં આવે તો ચોક્કસથી છેવાડાના વ્યક્તિ સુધી તમામ માહિતી તો પહોંચશે, પણ તેની સાથે સાથે તમામ કામગીરી પણ અત્યારે પહોંચશે. તેની સાથે હવે જોવાનું રહ્યું કે એલોકેશન તો કરી દેવામાં આવ્યું છે, આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા તેની ઉપર કામ કેટલું ઝડપથી કરવામાં આવે છે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.